વડોદરામાં એમએમસી સામે સોસાયટીના રહીશો ઉતર્યા મેદાને। એમએમસી અને જીયુડીસી સામે આશરે 300 જેટલી સોસાયટીના રહીશોએ થાળી વેલણ વગાડી કર્યો વિરોધ। ગાંધીનગર લિંક રોડ પર પીવાના પાણીના સંપ નજીક જીયુડીસી દ્વારા પમ્પિંગ સ્ટેશન બનાવવા સામે થાળી વેલણ વગાડીને વિરોધ દર્શાવ્યો। અગાઉ આ મુદ્દે સ્થાનિકો દ્વારા મહાનગરપાલિકામાં જઈને હોબાળો મચાવતા કામ બંધ કરી દીધું હતું, પરંતુ જનતાની 80 કે 83 માં માનનારી મહાનગરપાલિકાએ કામ શરૂ કરી દેતા વોર્ડ નંબર 3 ના રહીશોએ રોષે ભરાયા હતા। મનપા અને જીયુડીસીની મનમાની સામે સ્થાનિકોમાં ઉગ્ર રોષ વ્યાપતા મહિલાઓ સહિત મોટી સંખ્યામાં સ્થાનિકોએ થાળી વેલણ વગાડવા સાથે મોબાઈલની ફ્લેશ લાઇટો ચાલુ કરીને વિરોધ દર્શાવ્યો। સ્થાનિકોના રોષ મુજબ પીવાના પાણીના સંપ નજીક ડ્રેનેજ પાઇપલાઇનના લીધે ભવિષ્યમાં થનાર લાઇન લીકેજથી પીવાના પાણીમાં ગંદા પાણીના ભળી જવાથી મોટો રોગચાળો ફેલાય એવી પૂરેપૂરી શક્યતાઓ છે, જે રોગચાળાથી આશરે 300 જેટલી સોસાયટીઓ અસરગ્રસ્ત થઈ શકે તેમ હોવાથી ગત સપ્તાહે જ સ્થાનિકોએ મોટી સંખ્યામાં જઈને આ મુદ્દે મહાનગરપાલિકામાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ મુદ્દે મહાનગરપાલિકામાં જો કોઈ કાયમી ઉકેલ નહીં લાવી દે તો આવનારા સમયમાં સ્થાનિકોનો વિરોધ કોઈ ઉગ્ર આંદોલનનું સ્વરૂપ લે એ શક્યતાને નકારી શકાય નહીં। રહીશ મહિલાએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો મિલકતોના ભાવ પણ ગગડી જશે, કારણ કે જીવન જીવવા માટે ચોખ્ખી હવા અને પાણી ખૂબ જ જરૂરી છે। આશિષ પટેલ, મહેસાણા। આજે અહીંયા પમ્પિંગ સ્ટેશન ગટર લાઇનનું બની રહ્યું છે, એના મુદ્દે જ અમે થાળી વેલણ ખખડાવીએ છીએ। અને અમને એવું નથી કે તમે અહીંયા પમ્પિંગ સ્ટેશન ના બનાવો, તમે બનાવો પણ થોડું દૂર બનાવો, કેમ કે અમારા ઘરોના પાછળ ઓલરેડી ખારી નદી તો આવત છે, એની તો અમે સ્મેલ લઈએ છીએ। એક ગટરનું નાળું હોય છે, નાળું તો લોકો નાક દબાઈને જાય છે। તમે તમારી ઓફિસો સરકારને કીજે બનાવશો, ત્યાં તમે બનાવો તમારી ઓફિસો, તો અમે અહીંયા રહીએ। આના જેમ આ કન્ટિન્યુ રહેશે, આંદોલન ચાલુ જશે, ત્યાં કામ નહીં કરવા દઈએ અમે। પછી અમે આ તો અત્યારે અહીંયા કર્યો છે, અમારી તો ગણતરી ત્યાં જવાની હતી, પણ અત્યારે કામ બંધ છે ત્યાં, એટલા માટે અમે અહીંયા થાળી વેલણ ખખડાઈ રહ્યા છે। ત્યાં કામ ચાલુ થશે તો આવા નવા આંદોલન ત્યાં થશે, કારીગર કામ કરતા ફફડશે। અહીંયા તો અંદાજે 250 થી 300 સોસાયટીઓ હશે આજુબાજુમાં, કેટલો વિસ્તાર છે લાંબો। પમ્પિંગ સ્ટેશન બનવાથી જે ગંધ દુર્ગંધ જે માહોલ છે એના અંદર શું મકાનોના ભાવમાં પણ ડિફરન્ટ પડશે? મકાનોમાં ભાવમાં મને મારું પોતાનું મકાનને લીધે 12 મહિના થયા છે સાહેબ, અને 12 મહિનામાં મકાન અમારા બીજા 12 મહિના પછી વેચવું પડશે। તો શું મેં મકાન 60 લાખનું લીધું છે, 60 લાખ કોઈ મને આપશે? અહીંયા દુર્ગંધ લેવા હવાન પાણી ચોખ્ખું જોઈએ સાહેબ, હવાને પાણી વગર કશું જ છે નહીં। જીવન જીવવા માટે પહેલી જરૂરિયાત હવા પાણી છે, જે અમને ચોખ્ખું મળતું નહીં, અને આના માટે અમે વિરોધ ચાલુ રાખીશું। અગાઉ પણ આવેદનો આપેલા છે, તો એનો કોઈ નિકાલ નથી આવ્યો? કશો નિકાલ નહીં આવ્યો। એમનું એવું કહેવું છે કે પમ્પિંગ સ્ટેશન અહીંયા જ બનશે। ઘણા લોકોનું છે જે ડાયરેક્ટ નહીં કહેતા, તો અમે બીજા પગલાં લઈશું, બીજી રીતે આગળ વધીશું। વિસ્તારની અંદર ગાંધીનગર મહેસાણા લિંક ઉપર જે પમ્પિંગ સ્ટેશન અત્યારે જે ગટરનું બનવા જઈ રહ્યું છે, તો આવનારા દિવસોની અંદર રોગચાળો ફાટી ના નીકળે અને દૂષિત પાણી આવનારા સમયની અંદર આ રહેવાસી વિસ્તારમાં ઘરે ઘરે પહોંચે નહીં, એ રોકવા માટે અત્યારે તમામ વિસ્તારના નાગરિકો, જેમ કે તમે પાછળ વિડીયોમાં જોઈ શકશો કે બહેનો માતાઓ મોટી સંખ્યામાં અહીંયા વિરોધ પ્રદર્શન કરી રહી છે। પહેલા તો શાંતિથી આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે, ત્યારબાદ નગરપાલિકામાં રજૂઆત પણ કરવામાં આવી છે। અત્યારે થાળી વેલણ થઈ વિસ્તારની અંદર ઉગ્ર આંદોલન કરી વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું છે। જો આવનારા દિવસોની અંદર અમારી આ માંગ પૂરી કરવામાં નહીં આવે તો આનાથી પણ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। જય હિન્દ।